જે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જન ભાગીદારીથી જન સુરક્ષા એક પ્રકારની એવી મોક ડ્રીલ છે કે કોઈ એવા ઘટના બને તો એ વખતે આપણી તૈયારી શું હોવી જોઈએ. જેવી રીતે હવાઈ હુમલો થયો તો પ્રજાજનોએ શું કરવું, કોઈ એવા પ્રકારની સાયરન વાગે છે કે સાયરનનો મતલબ આપણે શું કાઢવો, યુવાનોએ અને કોલેજિયન જે વિદ્યાર્થીઓ છે એમને આત્મસુરક્ષા માટે કેવા પ્રકારનું પગલું ભરવું, અને જ્યારે બ્લેકઆઉટ થાય, બ્લેકઆઉટ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે હવાઈ હુમલો થવાનો હોય અને અચાનક જ કોઈ હુમલો શહેર પર ન થાય એટલે આખા શહેરમાં એક સાથે બ્લેકઆઉટ થતું હોય છે. તો એ સમયે આપણે શું કરવું, આવા વિષયોની પ્રજાને જાણકારી હોવી જોઈએ, જેથી કરીને ક્યારેક કોઈ એવો પ્રસંગ બનતો હોય, ઘટના બનતી હોય તો એ સમયે પ્રજાજનોએ શું પગલાં લેવા, એક પ્રકારની પૂર્વ તૈયારી એ હોવી જોઈએ. એ બાબતે આ સરકારે બહુ મોટું પગલું રાખ્યું છે. હું ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે પ્રજાજનોને અપીલ કરીશ કે આપણું વડોદરા શહેર પણ આ મોક ડ્રીલનો ભાગ બનવા જઈ રહ્યું છે. તો આપણે જરૂરથી આ મોક ડ્રીલમાં પાર્ટિસિપેટ કરીએ, સહયોગ આપીએ અને આપણી જ સુરક્ષા આપણે પોતે સ્વયં નક્કી કરીએ.